વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 9ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 6 1945 પછીનું વિશ્વ, 1945નું વર્ષ મનુષ્ય જાતિના ઇતિહાસમાં એક નિર્ણાયક વળાંકનું વર્ષ ગણાય છે. કારણ કે એક યુગનો અંત આવે છે અને બીજા નવા યુગની શરૂઆત થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પણ રાષ્ટ્રસંઘ દેશ વચ્ચેના ઝઘડાઓને રોકી શક્યો નહીં. ત્યાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું. 1939ની અંદર બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને 1945ની અંદર બીજા વિશ્વયુદ્ધનો કરુણ અંત આવ્યો. કારણ કે અમેરિકાએ જાપાનના નાગાસાકી અને હિરોશિમા નામના 2 શહેરો ઉપર વિનાશક અણુબોમ્બ ફેંક્યા. ત્યારે બીજા વિશ્વયુદ્ધનો અમેરિકાએ જાપાને બિનશરતી શરણાગતિ સ્વીકારી અને બીજા વિશ્વયુદ્ધનો કરુણ અંત આવ્યો. અને એટલા માટે પુનઃ એકવાર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે એક સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવા ઉપર ભાર મુકાવ્યો. 24 ઓક્ટોબર 1945ના રોજ UN ની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબરના દિવસને આપણે UN ડે તરીકે ઉજવવામાં આવે છે. તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના જે કરવામાં આવી, જેની અંદર આ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવા માટે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી, એ માટે શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવવા કે દૂર કરવા, કે આક્રમણના કે શાંતિ ભંગના કૃત્યોને દબાવી દેવા માટે અસરકારક સામૂહિક પગલાં ભરવા, એટલે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. બીજું કે આત્મનિર્ણય અને સમાન હક ના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા માટેના યોગ્ય પગલાં ભરવા. આત્મનિર્ણય. બીજું કે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની અંદર આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, જ્ઞાતિ, લિંગ કે ધર્મના ભેદભાવ વગર તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. જાતિ, લિંગ, ભાષા કે ધર્મના ભેદભાવ વગર આ સમાનતાઓ સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો અને સંવાદિતતા જાળવવા માટે કેન્દ્રીય એક સંસ્થા તરીકેનું કામ કરવું. કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રના જુદા જુદા અંગો છે. સામાન્ય સભા, સલામતી સમિતિ, વાલીપણા સમિતિ, આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલત, સચિવાલય, આ જુદા જુદા પ્રકારના આપણે જોઈએ કે ભાઈ અંગો છે, એમની વચ્ચે સંવાદિતા જાળવવી. તો આ છે સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર. તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે એની સ્થાપના કરવામાં આવી. હવે ઠંડા યુદ્ધનો તબક્કો, કે ભાઈ ઠંડુ યુદ્ધ કોને કહેવાય? 1945 બાદ
અમેરિકાની લોકશાહી વિચારસરણી અને સોવિયત યુનિયનની અમેરિકાની લોકશાહી વિચારસરણી અને સોવિયત યુનિયનની સામ્યવાદી વિચારસરણી, આવા બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો અસ્તિત્વમાં આવ્યા. આ સત્તા જૂથોએ વિશ્વના દેશો ઉપર પોતાનું પ્રભુત્વ કે પ્રભાવ જમાવવા માટે જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને ઠંડુ યુદ્ધ કહે છે. તો ઠંડુ યુદ્ધ કોને કહેવાય? 1945 બાદ અમેરિકાની લોકશાહી વિચારસરણી અને સોવિયત યુનિયનની સામ્યવાદી વિચારસરણી, આવા બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો અસ્તિત્વમાં આવ્યા. આ સત્તા જૂથોએ વિશ્વના દેશો ઉપર પોતાનું પ્રભુત્વ અને પ્રભાવ જમાવવા માટે જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને ઠંડુ યુદ્ધ કહેવાય છે. સમગ્ર વિશ્વ બે સત્તા જૂથોમાં વેચાઈ ગયું, એક અમેરિકન જૂથ અને બીજું સોવિયત યુનિયન જૂથ. કેટલાક દેશો અમેરિકા સાથે જોડાયા, કેટલાક સોવિયત યુનિયન સાથે જોડાયા, જ્યારે કેટલાક દેશોએ બિન જોડાણવાદી નીતિ પણ અપનાવી. બિન જોડાણવાદી નીતિ કોને કહેવાય? કે કોઈ પણ સત્તા જૂથમાં ન જોડાવાની અને બે મહાસત્તાઓ વચ્ચે સમાન અંતર રાખવાની નીતિ, એને આપણે કહીએ છીએ બિન જોડાણવાદી નીતિ. કે ભાઈ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી હતી. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ બિન જોડાણવાદી નીતિને સમર્થન આપ્યું. એમણે કહ્યું કે ભાઈ અમે તટસ્થ રહીને જ અમારા આર્થિક હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું, અમારે કોઈ પણ સત્તા જૂથમાં જોડાવવું નથી. તો જ્યારે કેટલાક દેશોની અંદર કે ભાઈ જર્મની નાઝીવાદ, ઇટાલીમાં ફાંસીવાદ સામે મિત્ર દેશો તરીકે સામે લડેલા અને વિજય બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો જ્યારે લશ્કરી જૂથો બન્યા ત્યારે બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા, એટલે એમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં ભયંકર તારાજીને પરિણામે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી, જાપાન કે જે આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી દ્રષ્ટિએ નષ્ટ થઈ ગયા. તો એની અંદર રશિયા, ચીન, યુગોસ્લાવિયા, બલ્ગેરિયા, હંગેરી, રૂમાનિયા અને ચેકોસ્લોવેકિયા આ દેશો હતા કે જેને સામ્યવાદી નીતિને નેતૃત્વ પૂરું પાડ્યું. તો ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા આ બધાએ જોઈએ કે ભાઈ બાલ્ટિક સમુદ્ર ઉપર લશ્કરી કબજો મેળવ્યો. 1949ની અંદર સોવિયત યુનિયને પોતે અણુબોમ્બ બનાવી પોતાની તાકાત સાબિત કરી, વિશ્વના દેશો ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી દીધું. કે ભાઈ અમેરિકાએ તો 1945માં આપણે જોયું કે ભાઈ જાપાનના નાગાસાકી અને હિરોશીમા નામના બે શહેરો ઉપર વિનાશક અણુબોમ્બ ફેંક્યા. બે અણુબોમ્બની અંદર જાપાનમાં 1,30,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા. ત્યારે અમેરિકાએ વિશ્વના દેશો ઉપર પોતાની ધાક જમાવી, કારણ કે 1945માં એકમાત્ર દેશ અમેરિકા જ હતો કે જે પરમાણુ તાકાત ધરાવતો દેશ બન્યો હતો. 1949ની અંદર રશિયાએ પણ અણુ અખતરો કરી એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી.
એટલે આપણે જોઈએ ભાઈ વિશ્વના દેશો પર પોતાનું પ્રભુત્વ અને પ્રભાવ જમાવવા માટે કેટલાક દેશોની અંદર શંકા, કુશંકા અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું, કારણ કે બંને દેશો પાસે પરમાણુ તાકાત થઈ, અમેરિકા અને રશિયા. એટલે જે દેશો અમેરિકામાં જોડાયા એમને રશિયાનો ભય સતાવવા લાગ્યો, કારણ કે રશિયા પાસે પણ પરમાણુ તાકાત હતી. જે દેશો રશિયા સાથે જોડાયા એને અમેરિકાનો ભય સતાવવા લાગ્યો, કારણ કે અમેરિકા પાસે પણ પરમાણુ તાકાત હતી. એટલે એકબીજા પ્રત્યે શંકા, કુશંકા અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. ત્યારે સમગ્ર વિશ્વ લશ્કરી જૂથોની અંદર વહેંચાઈ ગયું. સમગ્ર વિશ્વ લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. એકબીજાના રક્ષણ માટે જ્યારે લશ્કરી જૂથોની રચના કરવી પડી, નાટો, સિયાટો, સેન્ટો અને વોર્સો કરાર, આ પ્રકારના 4 લશ્કરી જૂથોની રચના કરવામાં આવી. નાટો, સિયાટો, સેન્ટો અને વોર્સો કરાર. તો સમગ્ર વિશ્વ 2 સત્તા જૂથોમાં વહેંચાયું અને 4 લશ્કરી જૂથોમાં વહેંચાયું. એકબીજાના રક્ષણ માટે લશ્કરી જૂથો રચવાની જરૂર પડી. જે દેશો અમેરિકામાં જોડાયા એમને રશિયાનો ભય સતાવવા લાગ્યો, જે રશિયાની અંદર જોડાયા એને અમેરિકાનો ભય સતાવવા લાગ્યો. એટલે એકબીજાના રક્ષણ માટે 4 લશ્કરી જૂથો રચવામાં આવ્યા: નાટો, સિયાટો, સેન્ટો અને વોર્સો કરાર. ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું રક્ષણ કરવા માટે અમેરિકાની પ્રેરણાથી નાટો નામનું સંગઠન રચવામાં આવ્યું. સિયાટો, સાઉથ ઇસ્ટ એશિયાટિક ઓર્ગેનાઇઝેશન, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનું રક્ષણ કરવા માટે પણ અમેરિકાની પ્રેરણાથી જે લશ્કરી સંગઠન રચાયું તેને સિયાટો કહેવાય છે. અને સેન્ટો, સેન્ટ્રલ ટેરિટરી ઓર્ગેનાઇઝેશન, મધ્ય પૂર્વ એશિયાના દેશોનું રક્ષણ કરવા માટે સેન્ટો નામના લશ્કરી સંગઠનની રચના કરવામાં આવી. પછી એમાં આરબ દેશો જોડાતા એની નેતાગીરી અમેરિકાએ લીધી. અને ચોથું, નાટો, સિયાટો અને સેન્ટોના વધતા જતા પ્રભાવને અટકાવવા માટે અને સામ્યવાદી દેશોનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયનની પ્રેરણાથી જે લશ્કરી સંગઠન રચાયું તેને વોર્સો કરાર કહેવાય છે. તો આ પ્રમાણે સમગ્ર વિશ્વ 2 સત્તા જૂથો, અમેરિકા અને સોવિયત યુનિયન, તેમજ 4 લશ્કરી જૂથોમાં વહેંચાયું: નાટો, સિયાટો, સેન્ટો અને વોર્સો કરાર. હવે છે શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ. શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે જ્યારે ઉગ્ર સ્પર્ધા થઈ, 1949ની અંદર અમેરિકાએ જાપાનના નાગાસાકી અને હિરોશીમા નામના 2 શહેરો પર વિનાશક અણુબોમ્બ ફેંક્યા અને વિશ્વના દેશો ઉપર જ્યારે પોતાનું પ્રભુત્વ જમાવ્યું, ત્યારે 1949ની અંદર અમેરિકાની ઇજારાશાહીને સોવિયત યુનિયને પડકારી અને એને પણ અણુઓ ખતરો કર્યો. ત્યારે અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન ધરાવતા ક્યુબાની અમેરિકાએ નાકાબંધી કરી
અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા 1961-62ની અંદર અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન ધરાવતા ક્યુબાની અમેરિકાએ નાકાબંધી કરી. અમેરિકાના સંભવિત આક્રમણ સામે ક્યુબા ટકી શકે તેમ નહોતું. ત્યારે ક્યુબાને મદદ કરવા માટે સોવિયેત યુનિયન એટલે કે રશિયા, ક્યુબાને મદદ કરવા માટે સોવિયેત યુનિયને મિસાઇલોથી સજ્જ જહાજો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. બંને દેશોએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. સમગ્ર વિશ્વ પરમાણુ યુદ્ધના આરે આવીને ઊભું રહી ગયું. આ બાજુ અમેરિકાએ પોતાની મિસાઇલો તૈયાર કરી, આ બાજુ સોવિયેત યુનિયને કેરેબિયન સમુદ્રમાં મિસાઇલો તૈયાર કરી પ્લેટફોર્મ ઊભું કર્યું. બંને દેશો એકબીજાને ધમકીઓ પણ આપી. છેલ્લી ઘડીએ બંને દેશના નેતાઓ વચ્ચે હોટલાઇન ઉપર વાતચીત થઈ, એટલે કે સંદેશાની આપલે થઈ. ત્યારે અમેરિકાએ પોતાની મિસાઇલો પાછી વાળી લીધી. સોવિયેત યુનિયને પણ મિસાઇલોથી સજ્જ જહાજો જે કેરેબિયન સમુદ્ર તરફ મોકલ્યા હતા એને પણ પાછા બોલાવી લીધા. આ પ્રમાણે ઠંડા યુદ્ધની કટોકટી નિવારી શકાય. બંને દેશો વચ્ચે સંદેશાની આપલે શરૂ થઈ. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજણ દૂર થઈ અને માર્ગ મોકળો બન્યો. મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી અને માનવ કલ્યાણનું કાર્ય કર્યું. આથી ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્યુબાની કટોકટી આઈએમપી ટૂંકનો જ છે. ક્યુબાની કટોકટી કે ભાઈ અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની અમેરિકાએ નાકાબંધી કરી. અમેરિકાના સંભવિત આક્રમણ સામે ક્યુબા ટકી શકે તેમ નહોતું. તેથી ક્યુબાને મદદ કરવા માટે સોવિયેત યુનિયને મિસાઇલોથી સજ્જ વાહનો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. બંને દેશો એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકીઓ આપી. સમગ્ર વિશ્વ પરમાણુ યુદ્ધના નજીક આવીને ઊભું રહી ગયું. છેલ્લી ઘડીએ બંને દેશના નેતાઓ વચ્ચે હોટલાઇન ઉપર વાતચીત થઈ અને આ ઘટના નિવારી શકાય. બંને દેશો વચ્ચેના જે આંતરકલહો હતા એ નાબૂદ થયા. તો આ પ્રમાણે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે ક્યુબાની કટોકટી, આઈએમપી ટૂંકનો છે. તો ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. ઠંડુ યુદ્ધ આપણે જોયું કે ભાઈ ઠંડા યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું અને ક્યુબાની કટોકટી કેવી રીતે નિવારી શકાય. શસ્ત્રીકરણ એટલે શસ્ત્રોનું ઉત્પાદન કરવું. નિશસ્ત્રીકરણ એટલે કોઈ પણ દેશ જરૂર કરતાં વધારે શસ્ત્રો રાખે નહીં. ઘાતક શસ્ત્રોનો નાશ કરવામાં આવે અથવા એવા શસ્ત્રોને આંતરરાષ્ટ્રીય સત્તા અને સંગઠનની દેખરેખ નીચે રાખવામાં આવે તો એને આપણે કહીએ છીએ નિશસ્ત્રીકરણ. તો શસ્ત્રોની હાજરી નોટ. તો અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે શસ્ત્રોનું અઢળક ઉત્પાદન શરૂ થયું. તે અઢળક ઉત્પાદનની અંદર પરમાણુ શસ્ત્રો, મિસાઇલો અને પ્રક્ષેપાસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો.